ઈરાન ઉપર ગમે ત્યારે હુમલો કરવા માટે અમેરિકા સજ્જ છે. ઈરાન પણ હુમલો થાય તો શું કરવું એ માટે તૈયારી કરી રહ્યું છે. અમેરિકાના સંરક્ષણ નિષ્ણાતોએ જે માહિતી જાહેર કરી છે એ મુજબ મધ્ય પૂર્વમાં 2003માં અમેરિકાનું લશ્કરી ઓપરેશન હતું એ પછીની આ સૌથી મોટી કાર્યવાહી હશે અને એની અસર ભારતને એક યા બીજી રીતે થશે જ. 2003માં અમેરિકાએ ઈરાન ઉપર નહીં પણ ઈરાક ઉપર હુમલો કર્યો હતો અને હુમલાની ફળશ્રુતિ એ હતી કે સદ્દામ હુસેનનું શાસન ઉથલાવી દેવાયું. સદ્દામ હુસેનનું શાસન ઉથલાવવા માટે અમેરિકાએ એવું બહાનું આગળ ધર્યું હતું. જ્યોર્જ બુશ એ વખતના પ્રમુખ હતા, એમણે કે ઈરાક પાસે વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન એટલે કે સામૂહિક સંહારના શસ્ત્રો છે, જેમાં બાયોલોજીકલ, રાસાયણિક વગેરે વેપન્સનો સમાવેશ. પછી હુમલા પછી 2003માં અમેરિકાએ કરેલા હુમલા પછી ખબર પડી કે આવું કંઈ છે નહીં. અમેરિકાએ ધુપ્પલ ચલાવ્યું હતું. જ્યોર્જ બુશ સદંતર ખોટા હતા અને સંયુક્ત રાષ્ટ્રસંઘના એ વખતના વડા કોફી અન્નાને પણ કીધું કે આ હુમલો ગેરકાયદેસર છે. પણ અમેરિકાને ગેરકાયદેસર શું કે કાયદેસર શું, હુમલો કરવો જ હોય ત્યારે આપણે ગુજરાતી ભાષામાં જે એક ઘેટા અને વરુની વાર્તા છે, ઘેટા ઉપર વરુને હુમલો કરવો જ છે તો એ જાત જાતના બહાના કાઢે છે. 2003માં અમેરિકાએ એવું કર્યું હતું. 2026માં પણ અમેરિકા એની જ તૈયારી કરી રહ્યું હતું. 2003માં હુમલો કર્યો ત્યારે અમેરિકાના લગભગ 4.5 લાખ સૈનિકો એમાં સંકળાયેલા હતા. એટલે અમેરિકી ઇતિહાસમાં વિયેટનામ યુદ્ધ પછીનો એ સૌથી મોટો હુમલો હતો. વિયેટનામ યુદ્ધ 1955થી 75 સુધી આવેલું અને એની ફળશ્રુતિ એ હતી કે અમેરિકાએ કાળું મોઢું કરીને વિયેટનામમાંથી નીકળવું પડ્યું, કારણ કે અમેરિકાને વિજય મળ્યો નહોતો. 2003માં ઈરાકમાં હુમલો કર્યો, સદ્દામની સત્તાનો પલટો કર્યો અને પછી ઈરાકમાં નવી સરકાર સ્થાપી, એટલે અમેરિકાએ ત્યાંથી હાથ ઊંચા કરી લીધા. એ પછી મધ્ય પૂર્વમાં હવે વધુ મોટા ભીષણ જંગની તૈયારી ચાલે છે. આ વખતે યુદ્ધભૂમિ ઈરાક નહીં, એનો પડોશી દેશ અને દુશ્મન દેશ ઈરાન છે, કારણ કે ઈરાન ને ઈરાક દુશ્મનો પણ છે. શિયા અને સુન્ની બંને કોમને કારણે એમને ખાસ બનતું નથી. ઈરાન ઉપર હુમલો કરવા માટે અમેરિકાએ અત્યારે તો ઈરાનને ફરતે 1 ડઝન લશ્કરી મથકોએ પોતાના સૈનિકો ગોઠવી દીધા છે. જળ, જમીન ને વાયુ ત્રણેય સ્થળોએ એની તૈયારી કરી લીધી છે. એટલે અમેરિકી નૌકાદળના 2 મોટા જહાજો યુએસએસ અબ્રાહમ લિંકન અને યુએસએસ જિરાલ્ડ ફોર્ડ એ ઈરાન પર હુમલો થઈ શકે એ માટે નજીક પહોંચી ગયા છે, તૈનાત કરી દેવાયા છે. 150થી વધુ ફાઇટર વિમાનો ઈરાનની ફરતે અમેરિકાના જ્યાં જ્યાં લશ્કરી મથકો છે ત્યાં ગોઠવાયેલા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ભૌગોલિક અંતર ઘણું છે, પણ અમેરિકાની એ આદત રહી છે અને સુપર પાવર ગણાવવા માટે જરૂરિયાત પણ છે કે દુનિયાભરમાં તમારા લશ્કરી મથકો હોય, વિવિધ દેશોને મદદ કરે, એના બદલામાં ત્યાં પોતાનું લશ્કરી મથક સ્થાપે, રનવે વાપરે. ભારત પણ એવું કરે છે. તો ઈરાનને આ રીતે ચોતરફથી ઘેરી લેવામાં આવ્યું છે. 2 મોટા જહાજો ઉપરાંત એના વડાવિયા તરીકેના 13 જહાજો છે, કારણ કે આ કદાવર જહાજો ક્યારેય એકલા ન હોય, એની સાથે 3, 4, 5, 6 બીજા જહાજો હોય. એમ બીજા 13 સબમરીનો, બોમ્બર વિમાનો, થાર્ડ અને પેટ્રિયોટ જેવા અમેરિકાના ઘાતક મિસાઇલો કે જેના ઉપર અમેરિકાને મૂછે લીંબુ લટકાવવાનું મન થાય છે, એ બધા મિસાઇલો સહિતની સામગ્રી ઈરાનને ફરતે ગોઠવી દેવામાં આવી છે. હુમલો ક્યારે કરવો, કેમ કરવો કે હુમલો ન કરવો, એ બધા જ નિર્ણયો અત્યારે લટકતા રાખવામાં આવ્યા છે, કારણ કે ટ્રમ્પ વારંવાર એવું કહે છે કે જો અમારી વાત માની લ્યો તો અમે તમને સજા નહીં કરીએ. સામે ઈરાન છે, એને એવું લાગે છે કે તમારી વાત માનવા જેવી નથી. વાત શું માનવાની છે? ઈરાનને પરમાણુ હથિયાર બનાવવા નહીં, એવું અમેરિકાનું કહેવું છે. ઈરાનનું એવું કહેવું છે કે અમારી પાસે જે યુરેનિયમ છે એ પરમાણુ હથિયાર બનાવવા માટેનું નથી, ઉર્જા ઉત્પાદન માટેનું. પરમાણુ હથિયાર બનાવવા હોય કે ઉર્જાનું ઉત્પાદન કરવું હોય, યુરેનિયમનું શુદ્ધિકરણ કરવું પડે. એટલે ઈરાનને અમુક હદ સુધીનું યુરેનિયમ શુદ્ધિકરણ કરવાની છૂટ છે, જેમ આપણને એરપોર્ટ ઉપર અમુક ગ્રામ સોનું લઈ આવવાની છૂટ હોય. હવે ઈરાન એનાથી વધુ કરે તો યુરેનિયમનું શુદ્ધિકરણ છે ગુપ્ત ન રહે. એ ખબર પડી જાય કે તમે બળતણને બદલે, તમે ઉર્જાને બદલે પરમાણુ હથિયારની તૈયારી કરો છો. ઈરાનનું એમ પણ કહેવું છે કે અમે પરમાણુ હથિયાર બનાવીએ, એમાં તમને શું વાંધો, કારણ કે તમે બધાએ બનાવી લીધા, હવે અમને શાંતિની વાતો કરો છો. આ મુદ્દે ઈરાન અમેરિકા વચ્ચે લાંબા સમયથી સંઘર્ષ ચાલે છે. ક્યારેક સંધિ થાય, ક્યારેક માથાકૂટ થાય. અત્યારે માથાકૂટ છે એ હવે મોટા પાયે થવા જઈ રહી છે.
કારણ કે હવે અમેરિકા ઈચ્છે છે કે ઈરાનમાં સંપૂર્ણ સત્તા પરિવર્તન થાય. અત્યારે જે શાસકો છે અને ખમેની જેના ધાર્મિક નેતા છે એ ઘર ભેગા થાય, સત્તા છોડી દે, જરૂર પડે તો દેશ પણ છોડી દે, તો એમને જીવતા છોડી દેવામાં આવે. એટલે ઈરાન વાત માનવા તૈયાર નથી, તો અમેરિકા સામ દામ દંડ ભેદ જે રસ્તા અપનાવી શકાય અપનાવવા તૈયાર છે. સવાલ એ છે કે લશ્કરી રીતે તો ઈરાન અમેરિકાને પહોંચી ન વળે, તો ઈરાન શું કરી શકે? તો ઈરાન નાક દબાવી શકે, માત્ર અમેરિકાનું નહીં, દુનિયાના ઘણા દેશોનું. કારણ કે ઈરાન પાસે હોર્મુઝની ખાડી છે, એ જ નાક પણ છે. એવું છે કે મધ્ય એશિયાઈ દેશોમાંથી અરબ સાગરમાં પેટ્રોલિયમ આવે ને, એને નીકળવાનો રસ્તો, નાકું, ચેકપોઈન્ટ, ટ્રાફિક પોઈન્ટ હોર્મુઝની ખાડી છે. હોર્મુઝની ખાડી છે ક્યાંક 50 કિલોમીટર પહોળી છે, ક્યાંક 30 કિલોમીટર પહોળી છે. હોર્મુઝ નામની જે વળાંક છે, આમ યુ આકારનો છે, આમ નકશામાં તમને દેખાશે, એ ઈરાન પાસે છે. એટલે ઈરાન ત્યાં ફાટક બંધ કરી દે, કારણ કે 30 કિલોમીટર સાંકડી છે, એમાંથી 20 કિલોમીટર 22 કિલોમીટર સુધી તો ઈરાનના તાબામાં આવે છે. તો ઈરાન ત્યાં ફાટક બંધ કરી દે તો દુનિયાના પેટ્રોલિયમ અને ગેસ લઈને જતા ટેન્કરો છે અટકી પડે. કારણ કે ત્યાંથી હોર્મુઝની ખાડીમાંથી રોજના 20 કરોડ બેરલ જેટલું પેટ્રોલિયમ અને જગતનું 20% એલએનજી ગેસ આપણે જાણીએ છીએ ત્યાંથી નીકળે છે. હવે દુનિયાને તો એનાથી થોડોક ઓછો ફરક પડે, પણ સૌથી વધુ ફરક એશિયાને પડે, કારણ કે જગત માટે 20% છે. ભારત જેવા એશિયાઈ દેશો છે, ભારત, ચીન, દક્ષિણ કોરિયા, જાપાન, એનો તો 80% પેટ્રોલિયમ અને ગેસનો પુરવઠો હોર્મુઝની ખાડીમાંથી નીકળે છે. ઈરાન, ઈરાક, સાઉદી, કતાર, યુએઈ વગેરે દેશોનું પેટ્રોલિયમ એ હોર્મુઝની ખાડી સિવાય બહાર નીકળી શકે નહીં. અને હોર્મુઝની ખાડીમાંથી નીકળવું હોય તો તમારે ઈરાન પાસેથી નીકળવું પડે. એનો મતલબ એમ કે ઈરાન જ્યારે ત્યારે હોર્મુઝની ખાડી બંધ કરી શકે છે. ત્યાં જે પેટ્રોલિયમ નીકળે, જેના શરૂઆતના આંકડા કીધા, એનાથી $500 અબજ અર્થતંત્ર ત્યાંથી પસાર થાય છે. દર મહિને 3000 જેટલા જહાજો ત્યાંથી નીકળે છે. ઈરાન પાસે હંમેશા એ રસ્તો રહ્યો છે કે હોર્મુઝની ખાડી બંધ કરી દેવી. 2024માં ઈરાનની સંસદે ખરડો પણ પસાર કર્યો છે, ઠરાવ પણ પસાર કર્યો છે કે ઈરાનના સર્વોચ્ચ નેતા ખમેની ઈચ્છે ત્યારે હોર્મુઝની ખાડી બંધ કરવાનો હુકમ આપી શકે. ગઈ 18મી ફેબ્રુઆરીએ ઈરાને હોર્મુઝની ખાડીમાં લશ્કરી કવાયત, મિલિટરી ડ્રીલ પણ કરી, એ બતાવવા કે અમારી પાસે આ હથિયાર છે, તમે ભૂલી ન જશો. તો અમેરિકા ઈરાન ઉપર હુમલો કરે કે ન કરે, એની અત્યારે રાહ જોવાઈ રહી છે. હવે જો હુમલો થશે તો દુનિયાના દેશોને, ઈરાનને, અમેરિકાને અસર થાય, એ તો થાય જ, પણ ભારત જેવા દેશો અને પર્ટિક્યુલરલી મારા તમારા જેવા સામાન્ય નાગરિકો કે જે બળતણ વાપરે છે, એનું બિલ પણ વધી શકે છે. અત્યારે ક્રૂડ ઓઇલનો બેરલ દીઠ ભાવ $70-75 છે. આ હુમલો થાય અને જો યુદ્ધ લાંબુ ચાલે તો એ ભાવ $120 થી $150 સુધી પહોંચે. 150 એટલે ડબલ છે. જરૂર નથી કે તરત જ પહોંચે, પણ યુદ્ધ લાંબુ ચાલે તો પહોંચે. એ પહોંચે તો સ્વાભાવિક રીતે આપણે ત્યાં જે પેટ્રોલ આવે છે એ મોંઘું પડે. તો ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાન ઉપર હુમલો કરવાની જીદ છે, એ મારી તમારી બાઇક, કાર, ટ્રક બધાને અસર કરી શકે છે. ધન્યવાદ.